તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો, આજનો વ્લોગ જો આપણો ચાલુ થાય છે અહીંયાથી ઓઈડીથી આપણે ચાલુ બંધ કરીએ મોટર, ત્યાંથી જો આવી કંઈક સિસ્ટમ છે. તમને પહેલાંનો વ્લોગ હું બતાવેલ જ છે. અને આજે આપણે આ કામ મસ્ત મજાનું, અને આપણે નવીન જ કર્યું છે. આપણે દવા છાંટવાનું કામકાજ ચાલે, અને મિની ટ્રેક્ટર દ્વારા આપણે પંપનું કર્યું. જો કે આપણી પાસે હતું અને લગભગ આખા ગામમાં ને ક્યાંય નહોતું ને ત્યારે અમારે પહેલી સિસ્ટમ આ કરેલી હતી. મિત્રો, ગામમાં શું ક્યાંય લગભગ તો જે એટલું હતું નહીં. અત્યારે તો હવે ઘરે ઘરે બધા આ સિસ્ટમ કરવા માંડ્યા છે કે આપણા પીટીઓ ઉપર આખો પંપનું આવી જાય, પ્રેશર પંપ, તેના દ્વારા પછી દવા છટાય. એવું હતું ને અમારો જૂનો પંપ હતો ને, જાજા વર્ષોથી આવતો, બહુ જાજા વર્ષોથી, એટલે ખરાબ થઈ ગયો તો હવે મેં જાજો ખર્ચો કરાય એમ નહોતો, એટલે પછી હવે નવો છોડાવ્યો આપણે. અને ફૂલ પ્રેશર પંપ હો, પ્રેશર એનો તમે જોઈ જાવ ને, આમાં હું આખું કરી નાખો ને, ફેરવી નાખો ને, પ્રેશર ન આવે, ટ્રેક્ટર જ બંધ પડી જાય. કારણ કે અવડો પ્રેશર એ લે. મોટું ટ્રેક્ટર હોય ને તો ખૂબ વધારે પ્રેશર આપી શકે. તો અત્યારે પ્રેશર જે આપે ને એમાં જેટલી અનુકૂળતા હોય ને એટલો જ આપે છે. તમને જોજો આ ક્લિપ મેં ઉતારી એક ત્યાં. અત્યારે છાંટે છે બપાવા. અને તમે કહેતા હે કે આ કઈ અહીંયા બેઠો, તો આપણું કામકાજ છે ને અહીંયાથી બેસી અને મોટરને ચાલુ બંધ કરવાનું. અને ત્યાં આપણે લાઈન રાખેલી, ત્યાંથી થઈ જાય. પહેલાં નકર અહીંયાથી ખાડેથી આપણે ભરતા. હવે બહુ અઘરું પડે, ખાડમાં પાણી નીચે આવી ગયું, વરસાદ થયો નહીં, નકર તો પાણી ફૂલ હોય એટલે પછી ત્યાંથી જ કરતા, ખોટી કાંઈ ન કરતા. અને વરસાદ થયો નથી, ખાડમાં પાણી નીચે વહી ગયું, એટલે હવે પછી આમ કરીએ, અહીંયાથી ચાલુ કરવાનું. ફોન ચાલુ હોય પછી કંઈક બંધ કરી દે એટલે બંધ કરી દેવાનું. હવે અહીંયા ક્લિપ જોજો મેં ઉતારી, એમાં કાયદેસર માંડવી દેખાડેલું. એટલી હદ આખી ભીની કરી નાખે માંડવી દવાથી, એટલો જોરદાર પ્રેશર છે મિત્રો. ને પંપનું ભારી કામ છે, હજી આપણે ત્યાં જઈને બતાવશું. બાકી તો જો અહીંયાથી આ એક વાડીએ મોટર ચાલુ છે મોટા બાપાને ત્યાં. અને સિસ્ટમ જો આપણે બતાવીએ, જો આ ને મિત્રો અહીંયા ઓટોમેટિક ઘોડો આપણે રાખેલો છે. જે આ ઘોડો છે ને મિત્રો ઓટોમેટિક છે. આ જો મોટા બાપાને ત્યાં ત્યારે ચાલુ છે, લાઈટ જાય ને તો પડી જ જાય, લાઈટ આવે ને ભાગો ઉસો વયો જાય ઘોડો. ચાલુ બંધની કાંઈ નહીં. અમારે પલ્લો થઈ અહીંયાથી વાડીએથી સારો રોગો કદાચ 2-3 કિલોમીટર જેવું થઈ જાય. ને આ ઘોડો હાથ જ છે. આ અહીંયા હું કરું, પપ્પા કે ચાલુ કરે ઉસો જવા દેવાનો, બંધ કરેલી ડાયરેક્ટ નીચે પાડી દેવાનો. એટલે બાકી આવું હા સિસ્ટમ વાળા આમાં જો ગુલોપુર પાવર ચેક કરવા રાખવા પડતા હોય. ને હાલો હમણાં જો ફોન આવશે, હવે ખાલી થઈ ગઈ જો પપ્પા જાય હવે. એટલે પાછો હમણાં વ્લોગ ચાલુ કરી. ચાલુ વ્લોગ પછી શું કહે, એક હાથે આવી પકડ્યો, એક મોદોમાં ચાલુ બંધ કેમ કરું? એટલે હમણાં એ વિચાર આવ્યો તો મને. અને મિત્રો, કારનો ચાલુ બંધ કરું. અત્યારે ચોથો ટાંકો આપણે હે ને ભર્યો, ને પાછું ચોથો ટાંકામાં ચાલુ થઈ ગયું. ને અહીંયા બેઠો જો વાવડે, આમ જરીક મસ્ત મજાનું વાતાવરણ જોઉં. અને કારણ કે ને હવે હું ને વાં બેહો ને થાવ ગરમી થાય, બફાઈ જાઉં ઈડીમાં. તો શું કાંઈ નીકળીએ આ બાજુ હું કાં. અને એમ જો આવા વાદળા થઈ છે મિત્રો, થોડા બંધાય ને વરી પાછા રીખાય ને વરે બે સાટા આવે ને વરે બપોર પછી ફૂલ તડકો ચાલુ થઈ જાય ને આવું થાય છે. હવે આમાં હમણાં તો આહાર નથી લાગતી. આહા મૂકીને બેઠા અત્યારે તો કે હવે વરસાદ થાય એવું લાગતું નથી કહીને. માં બાકી જો મિત્રો તમે વાં જોતા છે, જરા બતાવું તમને ઝૂમ કરીને. જોવા પાણી પડે છે
કે અહીંયા પાણીની બધાને તાણ છે ને આ કેમ ચાલુ કર્યું. તો મિત્રો કરમનું કામ છે બધું. અમે જો એ જ રીતે કરેલું હોય તમને બતાવું. ત્યાં હે ને મિત્રો માછલા હે ને બિચારા ન હોય જીવ બચાવવા માટે થઈને કરવું પડે એટલું. જો આ પાણી છે ને અમે અહીંયા નાખેલું હાવ ખાલી થઈ ગયું હતું. પછી અહીંયાથી છે ને લાઈન ડાયરેક્ટ મૂકી દઈએ થોડુંક ભરાઈ જાય. માછલા હા મિત્રો જબરો મોટા મોટા છે ને. બાકી જો આમાં હમણાં જતો તો અહીંયા જબર આમ ઘુમરા મારતા તો જામાં અહીંયા. એટલે બિચારાનો જીવ બચી જાય એ માટે થઈને પાણી વારી દીધો. વાય છે ને એટલે ખાડા જેવું છે ત્યાં વારેલું હે. બાકી તો હાવ ખાલી થઈ ગયો. જો મિત્રો આ વરસાદ ન થવાનું કારણ આવું થાય હાલત. વરસાદ ન થાય તો જો આમ આખો પટ થઈ ગયું છે. આમાં થોડું ઘણું હોય નીચે ઊંડેરું હોય એટલે. આ બાકી જો પરવા શૈલ આવી હતી એમાં આવું હાલત થયું હતું બધું. બાકી અવાર લાગતું નથી. પાણા બાણા તો જો મિત્રો આવ્યા દંગળ્યું તો જો ઢગલો ખાલી કટલ્યું હોય. આમ આખામાં જઈએ તો જાજી રોગી ભરાઈ જાય એમ છે. તો અત્યારે ભરવા શું જઈએ એમાં. શાબાશ બેટા બહુત બઢિયા. વરસાદ થઈ જાય તો કઈ નથી જવું આપણે. બીજું હું હોય મજા આવી રીતે અમે ને તણાઈને આવે ફૂલ છે આવે અટકતા જાય એટલે હું બાકી જવા પાયરને ચડાવી હતી લાગત ને લાગત હે ત્યાં દરી અડે ત્યાં હું ત્યાં જ છે. બીજો મિત્રો અહીંયા તમને હે ને આપડી જાય પાણી બતાવીએ કે કેટલું છે એમ. જો આમ એટલું હે પાણી. અહીંયા હે ને પાણી નાખું તે 1 સેકન્ડ મિત્રો 1 સેકન્ડ કંઈક દેખાણું મને તો કંઈક દેખાણું બતાવું યાર. હું હોય કંઈક છે અંદર અહીંયાથી જોઈએ શું છે કંઈ ખબર નથી બતાવી. તો પૂંછડી દેખાય છે કેમ બતાવું. જો દેખાય જો આ રહી જો અહીંયા આ જુઓ હું હોય ખબર નથી પડતા. વાં ઓલી બાજુથી મને પગ દેખાણા હતા. કદાચ ઓલી શું કહેવાય ઘો એ હોય તો હોય તો જાય અંદર ઘો હોય કા પણ હોઈ શકે અત્યારે અહીંયા પાણીનો જે આવે. બાકી જો વાંચ છે કાયદેસર જોઈ રહીએ દેખાણી બેસડી જો અંધારું છે ને ત્યાં એટલે બહુ નહીં દેખાતો હોય એ કાંઈક. તો હું જતો તો પાણી દેખાણું જો પાણી એટલું હે. એટલે આમાં એવું હે મિત્રો બેઠો હું અહીંયા બતાવવા જવાનો હોય ઈચ્છા પણ આ સાઈડ આવે એટલે તમને બતાવું. હું રોગો થોડા થોડી કરું. આ બાજુ આવીશું તો એવું જ બતાવે. નથી એવું થાય ક્લિપ ઉતારી હતી આપણે એક. મિત્રો હવે 99% હે ને મને લાગે ઘો છે. મેં ઓકા પાછું માથે ઊભીને જોયું ને તો એમ પગ જેવું દેખાય છે. બરાબર ને થોડી એમ કઈ પગ હોય એટલે 99% ઘો છે. પણ ત્યાં કઈ રીતે અંતર કોઈ કઈ ખબર નથી પડતા. ઉપર કાંઠે હોય ને કદાચ નીચે પડી ગયું તો બની શકે. પાછી ઉપર કેમ એટલે હવે એ કઈ હું ચાલે પાછળ એટલે વાત કરીશ. જોઈ જીવ બચાવવાનો અમે કોશિશ કરશું એનો. બાકી વરસાદ આવે ત્યારે પણ પાણીની ઊંચી આવી શકે તરી શકતી હોય તો એ કઈ આપણે ખબર નથી. બહુ પાણીમાં તરી શકે કે ના તરી શકે તો એ વાત કરીશું. હમણાં દવા છાંટે છે બાપા તો આપણે જે કાશે ત્યાં કેસ કે આમ હે અહીંયા ટ્રાય કરશું આપણા જીવ બચાવવાનો મિત્રો. પિંજરું કંઈક નાખીને એમાં જોઈએ. અને મિત્રો જો આપણે છે ને આ ટાઈપ સિસ્ટમ છે બધી. આજો મોટો પગ અહીંયાથી પીટીઓ ઉપર હાલે અને છેલ્લો ટાંકો હોય મિત્રો આપણે આથી ભરાઈ ગયો તો પછી હું ભાગી આવ્યો. અહીંયા હવે નથી છાંટવાની જોઈએ ત્યાં પૂગે ને ત્યાં સુધી છાંટવાની છે કે આવું છે. આમાં ના હાર્યું કોઈ નહીં જવી પડ્યું મિત્રો. માર જીવન બેઠું હોય તો અવરે ચડી જાય વરે ક્યાં ક્યાં છાંટવાની ક્યાં વયો જાય પછી કાંઈક વાર થઈ જાય. ના ગણતી જ આવ્યું પડે. પ્રેશર જોજો હમણાં તમે ચેક કરો. હવે પ્રેશર આપણે બતાવીએ અહીંયાથી તમને જોજો એમાંથી ઉપર મીઠી તો ચાલે જો કેમ બાકી છે ને જોરદાર પ્રેશર. ને આખું કામ ટૂંકમાં ગયા તો પીટીઓ ઉપર છે આમાં બધું. મિત્રો આપણે આમાં છે ને ગમે તે દવા છાંટતા હોય ને તો સેફટી રાખવી જરૂરી જ છે. માસ્ક કંઈક રાખવું જ પડે. ગમે એવી આપણે દવા છાંટતા હોય ને મિત્રો આમાં રિસ્ક ન લેવાય કારણ કે એવરો પ્રેશર હોય ને પાછું જો અત્યારે જેમ પપ્પા આવે ને એમ આવતા હોય એટલે આખી દવા માથે આપણે આવતી હોય. હું અહીંયા બધો એવી આવે રહી પણ હું તો ખાલી વિડીયો ઉતાર્યો તો હું એ નથી રહી. હું કહું વિડીયો ઉતારી દઈએ ને હવે ઘરે ભાગી આવડે. બાકી મસ્ત છે મિત્રો જોરદાર ફિટિંગ થઈ ગયું. અને એમાં ફિટિંગમાં થોડોક
ટાકા લેવાનું એવું કરવાનું હતું પણ આપણે ઘરે જ બધું કરી નાખ્યું. જુગાડું કર્યા, સીટને ફૂલ આગળ જવા દીધી, આગળ ગેરનો દાંડિયો આવવાનો ઉપનો ઓલો હવાઈ કાઢ્યું, ગેર પણ એમ નહોતો. એટલે જુગાડોમાં વાતો પૂરી જ રાખ્યું. આપણે તમને કીધું હોય કે આપણે ખેડૂત મિત્રોને દેશી જુગાડો પર જ બધું હાલતું હોય ને દવા આવે છે હવે હરખી હરખી મારા મોં ઉપર. એટલે હું પાછો ભાગું ને હું રાખું મિત્રો. જો મિત્રો પલાળો કેવો થતો જાય, જઈ લ્યો માંડવીમાં દેખાય છે ટીપકા ટીપકા પાહે ને વાહે પાહે એટલું થઈતું જાય. એટલે મસ્ત જે કામકાજ છે જુઓ, પલાળો હબા થતો જાય. હવે જતી હોય ને તો જ જોરદાર અસર કરે મિત્રો. આમાં આખી છેલ્લે સુધી જો આખા પાંદડા નીંજરતા જાય. જો આ ફૂલ આવ્યા એમાં છે. એટલે પ્રેશર હે ને મિત્રો સારો જ જોઈએ. આપણે દવા છાંટતા હોય ત્યારે પપ્પા છાંટતા હોય ગમે દ્વારા ગમે એ વસ્તુ છાંટતા હોય દવા, પ્રેશર સારો હોય ને તો સારો રોગો ઉપયોગ આપે એમાં. બાકી તો મિત્રો હું આજે કંઈ બોલતો નથી. આપણે ચાલુ બંધ કરવામાં જતો ફોન આવે ચાલુ કરી નાખે, બંધ કરી નાખવાનું ચાલુ ફોન. એટલે એમ હતું આમાં. બાકી તો હવે ને ચાલો ટાંકો. બાકી તો હવે હાલો મિત્રો આજનો વ્લોગનો એન્ડ કરીએ આપણે. હજી સવારથી બપોર સુધીનો વ્લોગ હતો આપણે. નકર ક્યારેક ક્યારેક બપોરથી સાંજે જ ઉતારીએ, કારણ કે ભણવા ગયો ભણીને આવો પછી ઉતારું. આજે છે રવિવાર, ચોખ્ખો એટલે આપણે કામકાજ ચાલુ આજે રાખ્યું. બાકી તો મિત્રો આજે મળીએ બીજા વિડીયોમાં. તમને જો કામકાજ પસંદ આવ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક મારી દીજો, મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બાકી બધાને જય શ્રી રામ.